હશે, પણ હિન્દુ જીવન માનસ, હિન્દુની જીવન રીતિ અને પ્રત્યેક હિન્દુને કેવું જીવન જીવવું જોઈએ એની શિક્ષા આપવા માટેનું કેન્દ્ર બનવાનું છે. એમાં માત્ર મંદિર નથી, બીજા બધા કેટલાય પ્રકલ્પો છે. એટલે જ સરકારી પૂજ્ય પરમાત્મા હંસજીના સાનિધ્યમાં આપણે જે તારીખ 17 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને જે ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે, તેમનું કાર્યાલયનું ઉદ્ઘાટન આજે મોરબી આપણા વડીલ શ્રી પરમાત્માનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું છે. આજે ખાસ ઉતાવળથી કરવામાં આવ્યું છે. બધા મિત્રો, મીડિયાના મિત્રો તાત્કાલિક આવી આપ સૌ, અમારા પાર્ટીના આગેવાનો, શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો ખાસ